સુરત પોલીસ દ્વારા આમ તો લોકો માટે હંમેશા સરાહનીય કામો થતા હોય છે, જેમ કે ડિવિઝન વિસ્તારના અડાજણ, રાંદેર તેમજ પાલ પોલીસ સ્ટેશન તરફથી સંજીવ કુમાર ઓડિટોરિયમ મોલ ખાતે એક લોક સંવાદ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત પોલીસ કમિશનર દ્વારા લોકોના પ્રશ્નોનો નિકાલ થાય એવો પ્રયત્ન કરાયો હતો, જેમાં રાંદેરના રહેવાસી અને લોકોની સેવા કરતા જુનેદભાઈ ઓરાવાલા દ્વારા સુરત પોલીસ કમિશનરનું શાંતિ તથા સલામતીના કાર્ય કરવા માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમમાં રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી AS સોનારા સાહેબ, પાલ તથા અડાજણ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી RB ગોજિયા સાહેબ તેમજ KL ગાધેજ સાહેબ હાજર રહ્યા હતા। સાહેબને સેલ્યુટ કરું છું, કારણ કે આ જે રાંદેર અને આ વિસ્તાર હતો એ ડ્રગ્સથી ભરેલો હતો ને સર આપના નેતૃત્વમાં અત્યારે ડ્રગ્સ મુક્ત થઈ ગયો છે। તો એના માટે હું તમામ રાંદેરવાસી, તમામ અડાજણવાસીઓ તરફથી આપને ધન્યવાદ કહું છું, તમારા થેન્ક્સ કહું છું। અને સાહેબ આપને આનો બદલો શું મળે એ તો અલ્લાહ આપને આપની ફેમિલીમાં, આપની ઔલાદમાં આપશે, કારણ કે કેટલી ફેમિલીઓ અત્યારે બચી ગઈ છે કે સાહેબ હું તમને કંઈ ના આપી શકું, પણ હું મારી 90 વર્ષની મધરને લઈને આપનું સન્માન કરવા આવ્યો છું। મારી મધર સાથે છે, નીકળતા નથી, છતાં બી આપના માન માટે, આપના સન્માન માટે એમને લાવ્યો છું। મને સમયને જોઈને મારે વધારે કંઈ નથી કહેવું। થેન્ક યુ સો મચ સર। સારામાં સારી સેવા છે અને આ સેવા તમને મળી રહે એટલા માટે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે। પોલીસનું મુખ્ય કામ કોઈ પણ જાતની તકલીફ હોય ને ભય હોય, અભયદાન આપી શકે કોઈ ખાતું તો આ એકમાત્ર પોલીસ ખાતું છે જે તાત્કાલિક તમને અભયદાન આપે। હમણાં વાત થઈ કે મોરારજી દેસાઈ ગાર્ડનની સામે ચેન સ્નેચિંગ, મોબાઈલ સ્નેચિંગ, ડ્રગ્સ ને દારૂ ને આ પ્રકારની બધી છે। આ પાલ પોલીસ સ્ટેશનમાં આવે છે ને અડાજણમાં, અડાજણ ને પાલ બંનેમાં આવે છે। નેક્સ્ટ ટાઈમ લોક સંવાદમાં આ વિસ્તારના લોકો તરફથી અહીં તમને સાંભળવા મળવું જોઈએ કે હવે આ તકલીફ નહીં હોય। આજે મુલાકાત લેશો ને આવતીકાલે ફરીથી મુલાકાત લેશો અને ચોકી પીએસઆઈની ફરજ રહેશે કે આ વિસ્તારમાં અવારનવાર રાઉન્ડ મારે। જે જગ્યાએ પીસીઆરની માંગણી કરવામાં આવી છે ત્યાં પીસીઆર પણ જાય। જે ભેસાણ ગામના પૂર્વ સરપંચશ્રીએ જે વાત કરી, આ જગ્યાએ ગેરકાયદેસર ટેન્કર ને મોટા વાહનો એવી રીતે પડતા હોય ને ખેડૂતોને તકલીફ પડતી હોય, આ દૂર કરીએ। આ થોડા દાખલાઓ છે, ફક્ત દાખલાઓ છે, પણ એકબીજાની ઉપર જે ભરોસો એક વખત બેસી જાય તો પછી કોઈ ગુનેગારની, કોઈ અસામાજિક તત્વોની તાકાત નથી કે સુરતમાં આવીને કોઈને રંજાડે, કોઈને તકલીફ પહોંચાડી શકે। ડ્રગ્સની જે કામગીરી પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હતી એના નામ હતો નો ડ્રગ્સ ઇન સુરત સિટી, અને કોર્ટમાં જેમ સ્ટેમ્પ મારવામાં આવે આ પ્રકારના સિમ્બોલ પણ સિલેક્ટ કર્યા હતા। અને છેલ્લા 3 વર્ષમાં ઘણા બધા ગુનેગારોને પકડ્યા, દરેક જગ્યાએથી પકડ્યા અને પકડીને પૂરાને જામીન પણ મળવા દીધી નથી। આજે હું આ તો ના કહી શકું કે સુરતમાં ડ્રગ નહીં મળે, પણ પહેલા કરતાં એના ભાવ બહુ વધી ગયા છે, નંબર 1। નંબર 2, ઘણા બધા તોહમતદારો જેલની અંદર છે અને બાકીને સુરતમાં ડ્રગ મોકલતા બીક લાગે છે કે પોલીસ પકડી લેશે તો પછી છોડશે નહીં, પણ આ બધું તમારા સહકાર થકી જ શક્ય છે। ડૉક્ટરોએ સહકાર આપ્યું, ડી એડિક્શન સેન્ટરના લોકોએ સહકાર આપ્યું, સ્કૂલ કોલેજના પ્રિન્સિપલોએ સહકાર આપ્યું, જાગૃત નાગરિકોએ સહકાર આપ્યું। આ તમામ બાબતોથી એક માહોલની રચના થાય છે, જે માહોલમાં પોલીસ અને પ્રજા એકબીજાની નજીક આવે છે। હું આ કાર્યક્રમમાં એવો મેસેજ મોકલવા ઈચ્છતો નથી કે પોલીસ તો બહુ સારી થઈ ગઈ છે, બહુ સારી વાતો કરે છે, આધ્યાત્મિક થઈ ગઈ છે ને સોફ્ટ સ્કિલની વાતો કરે છે, એવું નથી। છેલ્લા 45 વર્ષમાં જેટલા ગુનેગારો અહીં મર્ડર કે બળાત્કાર કે લૂંટ કે ધાડ કરીને નાસ્તા ફરતા હતા, પકડાતા નહોતા, છેલ્લા 1 વર્ષમાં એવા 380 તોહમતદારોને અમે પકડી પાડ્યા। સુરત શહેરમાં જેટલા ઓર્ગેનાઇઝ ક્રાઇમ એટલે ગેંગ હતા, લાલુ જાલિમ ગેંગ કે આસિફ કા બેટા ગેંગ કે સજુ કોઠારી ગેંગ, આ પ્રકારના જેટલા ગેંગ એક્ટિવ હતા, તમામ ગેંગોને પકડીને ગુસ્સી ટોકના નવા કાયદા હેઠળ અમે અંદર પૂરી દીધા। અને ભૂતકાળમાં ક્યારે 1 વર્ષમાં ના થયા એવા આ વર્ષે 1003 લોકોને પાસા હેઠળ જેલમાં મોકલવામાં આવ્યા છે। જેની સાથે કડક રહેવાની જરૂર છે એની સાથે અમે અતિશય કડક છીએ। જેટલી કડકાઈની જરૂર છે
ગુનેગાર સાથે કડકાઈ. પણ 99% લોકોના ગુના સાથે કંઈ લેવા દેવા હોતા નથી. મોટા ભાગે અહીં જેટલા લોકો બેઠા છે, તમારામાંથી ક્યારે કોઈ ટ્રાફિકની ભૂલ થઈ ગઈ હોય, નિયમ તોડી દીધા હોય, નાના મોટા ફાઇન થઈ ગયા હોય, ગુનેગારો નથી લોકો સમાજમાં. એટલે જે સારા લોકો છે એની સાથે પોલીસનું વર્તન સારું રહે, આ વિશ્વાસ તમને પણ જામે અને પોલીસને પણ આ પ્રકારની ટેવ પડે, એટલા માટે આ કામગીરી શરૂ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.